મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામે ચાલતી નાણાં લેવડ દેવડની બ્રહ્મ સમાજની સરકારી સોસાયટીમાં જોકે સોસાયટીના હોદ્દેદારો દ્વારા રૂપિયાનું ફુલેકું ફેરવતા બ્રહ્મ સમાજના લોકો દ્વારા તપાસ કરાવી વીરપુર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે ફરિયાદ બાદ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। મહત્વનું છે કે બ્રહ્મ સમાજની બચત ક્રેડિટ સોસાયટીમાં જોકે થાપણ તરીકે મૂકેલા નાણાં સોસાયટીના સંચાલકો દ્વારા ઉચાપત કરવામાં આવતી હતી। संस्था 1998 थी कार्यरत थी, जेमा समाजना ब्राह्मण समाजना सभ्यों ए नाणांनी रोकाण करता था। एमा अलग अलग समय अलग अलग मंत्रियों तरीके अपना जिग्नेशभाई हरीशभाई जोशी, रामाकांत अंबालाल जोशी अने रमण जगनलाल जोशीए फरज बजावेली। दरमियान घणा जे थापणो रोकनार जे ईशमोए जे फरी पैसा माटे जता आ लोकोने थापणनी पाकती मुदते रकम परत करता नथी अने आ लोकोने संतोषकारक जवाब न आपता आ कामे दिनेशभाई मणिलाल जोशी तेओए पोलीस अधीक्षक श्री जाडेजा साहेबने रूबरू मुलाकात करी अने एमा खरेखर आ क्रेडिट सोसायटी द्वारा जेना सभ्यों हाथे अन्याय कर्यो एवुं ध्यान पर आवता तत्कालिक एलसीबी पीआई असारीने कायदेसर करवा माटेनी सूचना आपता तेओ दिनेशभाईनी फरियाद लखी लई अने गुनो दाखल करवामां आवेलो छे अने दिनेशभाई साथे बीजा 6 થી 7 जे साक्षीओ पण निवेदनो आप्या छे, जेमां 28 लाखथी વધુ રકમની ઉચાપત જણાવેલ છે। આ ઉપરાંત ઘણા બીજા સમાજના ઈસમો છે અંદર જણાવવા મળે છે, જેઓ પણ ધીમે ધીમે પોલીસ સમક્ષ પોતાના નિવેદન માટે આવશે એવું લાગે છે। આ આરોપી જિગ્નેશભાઈ, રમાકાંત, રામશંકર અને રમણભાઈને પોલીસે અરેસ્ટ કરવામાં આવેલા છે। ડેભારી ગામની બ્રાહ્મણ સોસાયટી ક્રેડિટ સોસાયટી ચાલતી હતી। એ સોસાયટી કેટલાય વર્ષોથી ચાલતી હતી। એ સોસાયટીમાં વૈધવા બહેનો પરિસ્થિતિ ના હોય એ બહેનો મજૂરી કરી ગાયો ભેંસો દોઈ અને એ બહેનોએ પૈસા બચત કરી ગડપણના સહારા માટે બચત કરી। એ બચતના પૈસા આજે 2 વર્ષથી સેક્રેટરી ચાલુ સેક્રેટરી અને પહેલાંના સેક્રેટરી કોઈએ અમને જવાબ આપ્યો નહીં, પૈસા આપ્યા નહીં। એના કારણે અમારે પૈસાની મુશ્કેલી પડવાના કારણે અમે સરકારશ્રીનો સહારો લીધો છે અને અમારા પૈસા મળવા જોઈએ અને એ પૈસા માટે અમે મરણીયો પ્રયાસ કરવા માટે તૈયાર છીએ। जिग्नेश कुमार हरीश कुमार जोशी एमणे मानो के 1.5 થી 2.5 કરોડ એ રીતનું ફુલેકું ફેરવેલ છે અને આની અંદર માનો કે ઓડિટ રિપોર્ટ બી આવી ગયેલો છે। એમણે પૈસા આપવાની ના પાડેલી એટલા માટે આ સ્ટેજ લેવાની જરૂર આવી। 65 લાખ જેવું કાઢ્યું હતું અને આગળ બી વધારે જે ખાતા સીએની તપાસ માટે અમે સીએ સાહેબ રોક્યા હતા। તેના ચોપડા અમે એ લોકો નાશ કરી નાખે એવું લાગતું હતું, જેથી કરી અમારી કારોબારીએ ચોપડા લઈ અને સીએ તપાસ કરી અને મારા ઘરે ચોપડા કારોબારીની મંજૂરીથી મૂક્યા અને કારોબારીવાળા મારી જોડે જ છે। કારોબારીની તપાસ હેઠળ